પાટણ જિલ્લામાં ચોમાસાની ખરીફ સિઝનમાં 34,173 હેક્ટર વિસ્તારમાં અડદનું વાવેતર કરવામાં આવ્યું, પરંતુ પાછોતરા વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું અને હવે ખેડૂતોને ભારે નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે। જિલ્લાના રાધનપુર તાલુકામાં સૌથી વધુ 10,300 હેક્ટર વિસ્તારમાં અડદનું વાવેતર થયું હતું, જેમાંથી આશરે 80% પાક બરબાદ થયો છે। હારીજ તાલુકામાં 8,000 હેક્ટર જેટલા વિસ્તારમાં અડદનું વાવેતર થયું હતું, પરંતુ હાલની પરિસ્થિતિએ ત્યાંના ખેડૂતોની પણ નિરાશા વધારી દીધી છે। એક વીઘે કેટલો ખર્ચો આવે? 20,000 રૂપિયા ખર્ચો આવે। 25,000 નેદામણ દવાનું હવાનું હાકવાળું ચેડે હાલ પોહાતું નહીં, કશું પોહાતું નથી ખેડૂતોને। માર્કેટ ગઈ સાલ કરતાં નીચું છે અને ટેકાના ભાવથી ઘણા નીચા ભાવ છે। તો 1,500 ઉપર હશે હો સાહેબ, મને બહુ આઈડિયા નથી પણ 1,500 ઉપર હશે। હાલ શું ભાવ છે? હાલ સારા માલના ભાવ મેં કહો 1,350 થી 1,450, ઊંચામાં 1,500, એકદમ બેસ્ટ હોય તો કોક જ 10-20 બોરી ના પડે। બાકી સારા માલો બધાએ 1,350 થી 1,400, બાકી મીડિયમ માલો બધાએ 900 થી ચાલુ કરીને 1,200 રૂપિયા સુધીના। તો આજ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા અલ્કેશ અમારી સાથે જોડાઈ ગયા છે। અલ્કેશ, પાટણમાં અડદનું વાવેતર વધારે પરંતુ પાછોતરા વરસાદે ખેડૂતોની હાલત કફોડી કરી છે। અડદના પાકને ભારે નુકસાન, શું વિગતો? ધ્રુવી, ચોક્કસ પાટણ જિલ્લામાં ચોમાસામાં ખરીફ પાકનું વાવેતર લગભગ 2,98,000 હેક્ટરમાં થયું। એમાં વિવિધ પાકોની વાત કરીએ તો કઠોળ છે, કઠોળમાં ખાસ કરીને અડદ છે, અડદનું વાવેતર લગભગ 34,000 હેક્ટરમાં સમગ્ર જિલ્લાના 9 તાલુકામાં થયું હતું। સૌથી વધુ રાધનપુર તાલુકામાં થયું હતું અને બીજા નંબરે હારીજમાં। પરંતુ કહેવાય ને કે વરસાદે જે પાછોતરો વરસાદ થયો, પાછોતરા વરસાદે સમગ્ર પાક ઉપર પાણી ફેરવ્યું છે। ખેડૂતનો જગતનો તાત હતો, એને જે મહેનત કરી છે, મહેનત ઉપર પાણી ફરી વળ્યું છે અને એમાં આ વખતે જ્યારે અડદનું વાવેતર થયું છે, અડદના વાવેતરમાં જેનો ભાવ મળવો જોઈએ એ પોષણક્ષમ ભાવ નથી મળ્યો। MSP કરતા પણ ઓછો ભાવ હોવાથી ખેડૂત લઈ શકતો નથી, વેચી શકતો નથી અને જે એને ખર્ચ હતો ગઈ વખતે જે 800 થી 1,500 હતો એ જ ભાવ અત્યારે છે, ખાસ ફેર નથી। એની સામે બિયારણ છે, ખાતર છે, મજૂરોના ખર્ચ છે એ વધ્યા છે, એટલે જે એક હેક્ટરે 20,000 થી 25,000 ખર્ચો આવતો હોય છે એ ખર્ચ એને માથે પડ્યો છે। હાલ જે વાત કરીએ તો હારીજના APMC માર્કેટમાં લગભગ ગત વર્ષે 44,000 જેટલી બોરીઓ આવી હતી, ત્યારે આ વખતે અત્યારે 30,000 બોરી આવતા વધારે બોરીઓ આવતા એનો ભાવ તૂટી ગયો છે, યોગ્ય રીતે ભાવ નથી મળતા, ખેડૂતો ખૂબ જ પરેશાન છે। જે ભાવ જોઈએ એમને મહેનત કરી એ પ્રમાણમાં મળ્યો છે અને આ જે અડદ છે એ અડદ ઘણી આ વખતે સારા એવા વિસ્તારમાં એનું પાક થયું। આ જે રીતે એનું કહેવાય ને કે 2 ગુણી આવકની વાત કરતા હતા, પરંતુ ખેડૂતને પોતાના પોષણક્ષમ ભાવ હજુ પણ આજની તારીખમાં પાટણ જિલ્લાની એક પણ માર્કેટ યાર્ડમાં કોઈ પણ પાકમાં મળતા નથી। જી બિલકુલ અલ્કેશ, ખાસ કરી અને હવે સરકાર તરફથી આખરે ખેડૂતો શું આશા રાખી રહ્યા છે, તેમનું જે આ નુકસાન થયું છે તે સંદર્ભે તેઓનું શું કહેવું છે? એક જ વસ્તુ છે, ખેડૂતો અપેક્ષાઓ રાખતા હોય છે સરકાર સામે, પણ સરકારના જે અધિકારીઓ છે, ખેતીવાડી વિભાગના અથવા તો ગાંધીનગર બેઠેલા જે ઉચ્ચ અધિકારીઓ છે એ માત્ર ખાલી આશ્વાસન આપતા હોય છે। એને લઈને જે ખેડૂત છે એ વારંવાર સરકાર સમક્ષ મીડિયાના માધ્યમ થકી રજૂઆતો કરતો હોય છે। હજુ પણ આ જે પાક સહાયની વાત કરવામાં આવે તો જે વરસાદ પાછોતરો હોય અને પાક સહાયમાં હજુ આ દિવાળી આવી હોવા છતાં પણ ખેડૂતને વળતર નથી મળ્યું અને દિવાળી હવે સામે આવી ગઈ છે અને ખેડૂત અત્યારે હાલ ઓછા ભાવે પણ લઈને એટલા માટે કે અને દિવાળીમાં એ પોતે કરી શકે, આમ અત્યારે હાલ જે ભાવ છે એ ભાવ નહીં મળવા છતાં પણ માલ કાઢી નાખ્યો છે, કારણ કે એમને પોતાને હવે પૈસાની તાતી જરૂરિયાત થઈ છે અને હવે શિયાળુ પાક આવશે। શિયાળુ પાક બીજું વાવવા માટે જે રીતે ખાતરની શોર્ટેજ પૃથ્વી ઊભી થઈ છે, આમ અનેક પ્રશ્નો સાથે ઘેરાયેલો આ જગતનો તાત હંમેશા જે ખેતરમાં મજૂરી કરે છે પણ ક્યાંક ને ક્યાંક કુદરતી કે આસમાની સુલતાની વચ્ચે વિચારો જગતનો તાત આખરે જ્યારે એને પાક તૈયાર થાય, સારા ભાવ મળે એવું હોય ત્યારે એના આશા ઉપર પાણી ફરી વળતું હોય છે। જી આભાર અલ્કેશ સમગ્ર માહિતી આપવા બદલ।